આવી ગયા તમે? હારું લ્યો, તમે બેઠો અને હું તમે હાટું પાણી લઈ આવું. આલ્યો પાણી. તમે જે આવ્યા ભાવેશભાઈ ના ઘરે? હા, ભાવેશભાઈ ના ઘરે જઈને જ આવ્યો. ભાવેશભાઈએ શું કીધું? ભાવેશભાઈ શું કે? ભાવેશભાઈ ના પાડી. તો હવે હું મારે પૈસાની ખૂબ જરૂર હતી, પણ મારા ઘરના એ છે ને બધાએ ના પાડી દીધી પૈસાની. મારી આગળ છે ને કાંઈ પૈસા જ નથી હવે. હું તમને કહેતી હતી ને, ખોટી રીતે કોઈની ઉપર ગુસ્સો ન કરાય અને અહંકાર ન કરાય, પણ તમે મારું સાંભળતા જ નથી ને. આ તમે બધાની સામે ગુસ્સો કરો, અહંકાર કરો, એ તમારી એકની જિંદગી નથી બગડતી, આખા પરિવારની જિંદગી બગડે છે બધાની. તમારી એક ભૂલને લીધે છે ને આખા પરિવારને સજા મળે છે. તારી વાત સાચી છે ને મારી ભૂલ છે ને મારી ભૂલ હું સ્વીકારું, પણ મારી ભૂલની સજા મારા છોકરાને ખુલાવવાની મળે છે. સજા ખાલી છે ને ભૂલ કરે ને એને નથી મળતી, આખા પરિવારને મળે છે. તમે એક કામ કરો ને, પ્રકાશભાઈને ફોન લગાડો ને, એ તો બધાને વ્યાજવા પૈસા આપે જ છે, તમને આપશે જ તે. એકવાર તમે એને યાર વાત કરી લો. સારું, તું કહેતી હોય ને તો પ્રકાશભાઈને ફોન કરું, જો પૈસા આપી દે ને તો વધારે સારું. હાલો પ્રકાશભાઈ, કેમ છો? મેં તમને એટલે ફોન કર્યો હતો કે મારા છોકરાને દાખલ કર્યો છે ને, એટલે મારે 1 લાખ રૂપિયાની જરૂર છે. 50,000 તો મેં ભરી દીધા છે, હજી 50,000ની જરૂર છે. જો તમારી આગળ થઈ જાય તો મને આપજો ને. સાંભળો તો ખરા, જો તમને વ્યાજ જોતું હોય ને તો હું વ્યાજે આપવા તૈયાર છું. તમને વ્યાજ સહિત પૈસા પાછા આપીશ. સાંભળો પ્રકાશભાઈ, 25,000 આપશો ને તોય હાલશે, બાકીના તો છે ને હું બીજેથી વ્યવસ્થા કરી નાખીશ. હાલો હાલો. શું થયું? શું કીધું પ્રકાશભાઈએ? પ્રકાશભાઈનું કેવું એવું છે કે જો અત્યારે મારી આગળ પૈસા છે ને હું એને આગળ સારું સારું બોલીને પૈસા માગું ને જો મારી આગળ પૈસા આવી જાય તો એવું એને મનમાં લાગે કે આ પૈસા મને આપશે નહીં. પ્રકાશભાઈને છે ને મારી પર વિશ્વાસ નથી અને ડર છે કે આ મને પૈસા નહીં આપે. હું કહેતી હતી ને તમને, તમારો ગુસ્સો, તમારો વ્યવહાર બધું બદલો. તમે મારું ક્યાં સાંભળો જ છો? આ તમારો છે ને ખરાબ વ્યવહાર છે ને, એટલે તમે તમારા ભાઈ હારે, મોટા ભાઈ હારે તમે બગાડ્યું ને ભાગ્યા, એટલે તમારા મોટા ભાઈ છે ને ઘર છોડીને બીજે રહેવા વૈયા ગયા અને તમને કોઈ પૈસા આપે નહીં. તમને કોણ પૈસા આપે? તમારા ભાઈ નો આપે પૈસા. સાચી વાત છે તારી. અત્યારે તો વ્યાજે પૈસા દેવા કોઈ તૈયાર નથી. તમે છે ને ગુસ્સો કરો ને ત્યારે તમને શું થાય ખબર છે? હું થાશો છો ને સામે વાળા બધા ખોટા છે, અને આ તમારા ખરાબ સ્વભાવ છે ને એની લીધે તમે આખા પરિવારને ખોઈ બેઠા છો. તમારા ભાઈ, બેન, દોસ્તાર બધાને તમે છે ને આ તમારા ગુસ્સાને લીધે બધાને તમે ખોઈ બેઠા છો, અને એનો વિશ્વાસ તમે ખોઈ બેઠા છો. અરે આસ્તા, તું આવ ને, બેસ ને. કેમ અચાનક તું આજ અહીંયા આવી? કાકી, મને પપ્પાએ અહીંયા મોકલી છે. પપ્પાને ખબર પડી ને કે તમે લોકો મુશ્કેલીમાં છો તો મને પૈસા દેવા માટે અહીંયા મોકલી છે. કાકા, જો પૈસા અને હોસ્પિટલમાં છે ને જમા કરાવી દેજો. પણ આસ્તા, તારા પપ્પા તો મારી જોડે બોલતા નહોતા ને, એની આગળ પૈસા તો હતા નહીં, તો આ પૈસા આવ્યા ક્યાંથી એની આગળ? કાકા, તમે ખાલી ભાઈનો ઈલાજ કરાવો, પૈસાની ટેન્શન ન લ્યો. આસ્તા, કે તો ખરી, આ પૈસા ક્યાંથી લાવ્યા તારા પપ્પા? વ્યાજવા નથી લાવ્યા ને? ના ના કાકી, આ પૈસા છે ને મારા પપ્પાની બચતના છે. પપ્પાએ છે ને બચત કરેલા પૈસા તમને મોકલ્યા છે. કેટલા સમયથી પપ્પા છે ને પૈસાની બચત કરતા હતા, એમ વિચારીને કે ક્યારેક છે ને એમને કે આ પરિવારને છે ને પૈસાની છે ને ખરાબ સમયમાં જરૂર પડશે જ તે. અને આજે છે ને તમને પૈસાની જરૂર પડી એટલે આ પૈસા પપ્પાએ છે ને તમને આપી દીધા. જોયું તમે? તમને 2 શીખ મળી. પેલી તો ઈ, તમે ખોટા રસ્તે હાલો તો તમને કોઈ ન બોલાવે, ન કોઈ તમને સાથ સહકાર આપે, ન તમને પૈસાનો ટેકો આપે. બીજી તો ઈ કે ગમે એટલી તમારી મુશ્કેલી પડશે ને તો તમારો પરિવાર જ તમને સાથ સહકાર આપશે, બીજું કોઈ નહીં. સાચી વાત છે તારી. હવે હું ખોટો ગુસ્સો નહીં કરું ને અહંકાર નહીં કરું. હવે હું બધા આગળ છે ને પ્રેમથી રહીશ ને મારી ભૂલી સ્વીકારી રહીશ ને બધા આગળ માફી માગી.